નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે 12 થી 16 એપ્રિલ દરમિયાન માવઠાના વરસાદની સંભાવના છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ 10-11 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે, તો માવઠાની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે તાપમાનની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। ખાસ તો અપડેટ નવી આવી રહી છે તે મુજબ કે 10 અને 11 એપ્રિલ દરમિયાન ગુજરાતના હવામાનમાં એકાએક પલટો જોવા મળશે, કાંટા વાદળો બંધાશે તેમજ અમુક વિસ્તારની અંદર હળવા ઝાપટા પડે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા વિસ્તારો અને કચ્છના પણ વિસ્તારો અને સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ ગુજરાતની અંદર જો માવઠાની વાત કરવા જઈએ તો 13 થી લઈને 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, જેની અસર જોવા મળી શકે છે। ખાસ તો 13 તારીખથી ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે, તેમજ ગુજરાતની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। 13, 14, 15 અને 16 એમ 4 દિવસ ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ અતિ ભારે વરસાદ માવઠું નહીં જોવા મળે, પરંતુ હળવુંથી મધ્યમ વરસાદી ઝાપટું તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પણ પડે તેવી શક્યતા રહેલી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ સંભાવના છે, એટલે કે ગાજવીજનું પ્રમાણ જોવા મળશે, પવન પણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારની અપડેટ પ્રમાણે 13 તારીખથી બપોર બાદથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ખાસ તો વરસાદની સંભાવના ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લામાં છે। સાથે જ કચ્છના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, ભાવનગર, તેની સાથે જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને જામનગર એટલા વિસ્તારની અંદર વરસાદની વધુ સંભાવના દેખાઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હાલ કોઈ ભારે શક્યતા જણાઈ રહી નથી, પરંતુ સામાન્યથી અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। બાકી ગુજરાતમાં અમુક ક્ષેત્રોની અંદર સામાન્ય તો અમુક જગ્યાએ છૂટાછવાયા તો અમુક જગ્યાએ મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે। કોઈ હેવી માવઠું થાય તેવી શક્યતા નથી, પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। સાથે જ મોટાભાગના વિસ્તારોની અંદર માવઠું થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ માવઠું આગામી 4 દિવસ દરમિયાન ચાલે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેથી તમામ ખેડૂત ભાઈઓ સાવચેત રહેવું। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની અસર ખાસ કરીને ગઈકાલથી તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। આગામી એટલે કે કાલે 10 તારીખ સુધી ગુજરાતમાં તાપમાન હજી વધે તેવી સંભાવના છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 41 થી લઈને 42-43 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ શક્યતા રહેલી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કડી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને બોટાદ એટલા વિસ્તારની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે। આ સિવાય સુરત, નર્મદા અને વડોદરામાં પણ તાપમાન 41 થી 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો એવરેજ તાપમાન 40 થી 41 રહેવાની સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવી વિડીયો સાથે